રોકો, આટલા ફાસ્ટ ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ, જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. હું તમને એમ કહું છું કે તમને 50,000નું ભરેલું પાકીટ મળે તો તમે શું કરશો? આ વાર્તામાં એક છોકરાને 50,000નું ભરેલું પાકીટ મળ્યું તો એને શું કર્યું એ આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. એટલે હું આ સ્ટોરી લઈને આવી છું. તો સ્ટોરી સ્ટાર્ટ કરીએ છીએ કે રવિ નામનો એક છોકરો હતો. એ ખૂબ જ મહેનતુ હતો અને ગરીબ પણ હતો. એને એક દિવસ રસ્તા ઉપર 50,000નું ભરેલું પાકીટ મળે છે. તો એને એવું થાય છે કે અત્યારે મારે જરૂરિયાત છે, હું લઈ લઉં, હું રાખી લઉં મારી પાસે. પણ એને તરત જ એના મમ્માએ કીધેલી વાત યાદ આવે છે. એટલે ત્યાં એના પાકીટના માલિકની રાહ જોતો બેસે છે. તો થોડી વાર પછી એક વૃદ્ધ માણસ આવે છે અને શોધતો આવે છે એના પાકીટને. ત્યારે ઓલો રવિ જે છોકરો બેઠો તો એ પૂછે છે કે દાદા તમે શું શોધો છો? તો દાદા કહે છે કે હું આજે મારી આખા મહિનાની કમાણી આવી છે, મારો પગાર આવ્યો છે અને એ પગાર ભરેલું પાકીટ મારાથી ક્યાંક ખોવાઈ ગયું છે અને હું એ શોધું છું. તો રવિ કહે છે કે અંદર દાદા કેટલા પૈસા હતા? તો કહે છે પૂરા 50,000 હતા. તો રવિ કહે છે કે આ પાકીટ તમારું છે? તો કે દાદા એવું કહે છે કે હા મારું છે. પછી દાદા એને પૂછે છે કે બેટા તને આટલા બધા પૈસા મળ્યા, મને નથી લાગતું તારા કપડાં ઉપરથી કે તું માંડ ખાઈ શકતો હશે દિવસમાં મહેનત કરીને, તો તું લઈને કેમ ના ભાગી ગયો? તો તરત જ રવિ કહે છે કે દાદા મને મારી મમ્માએ એવું શીખવાડ્યું છે કે આપણો જે મહેનતનો રોટલો છે ને એ ખાવાનો. બીજાની મહેનતનો જો તું રોટલો ખાવા જઈશ ને તો તારી મહેનતનો રોટલો બીજું કોઈ ખાઈ જશે અને તને બીજાની મહેનતનો રોટલો ખાવા મળશે નહીં. તો એટલે હું તમારી રાહ જોઈને બેઠો હતો કે તમે આવશો ને આ પાકીટ લઈ જશો. ત્યારે છોકરાની વાત પરથી વૃદ્ધને ઈમાનદારીની એક મહેક આવે છે. એટલે પછી તરત વૃદ્ધ કહે છે કે લે તું આ ઇનામ તારું સ્વીકાર કર. ત્યારે છોકરો કહે છે કે ના, મારી ઈમાનદારી અને મારી સચ્ચાઈ જ મારું ઇનામ છે. જો દોસ્તો તમને મારા મોટિવેશનલ વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.